ગુજરાતમાં રહેવું છે તો કાયદામાં રહેજો, જો લુખ્ખાગીરી કરી તો કામથી ગયા સમજો, કારણ કે હવે લુખ્ખાઓને લોકઅપમાં નહીં જાહેરમાં દંડાવાળી કરાશે, જાહેરમાં તેની ચીસો સંભળાશે. પરંતુ અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેરોમાં લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે અને ચોંકાવનારી વાત તો એ સામે આવી છે કે આ લુખ્ખા તત્વોમાં સૌથી વધુ બિન ગુજરાતી લુખ્ખા છે, જે અહીં કામ ધંધે આવે છે અને જે તે વિસ્તારના દાદા બનીને કાયદાને હાથમાં લે છે. હવે તો એવા પણ દાવા થઈ રહ્યા છે કે બિન ગુજરાતી લુખ્ખા ગુજરાતને યુપી બિહાર બનાવવાની ફિરાકમાં છે. ત્યારે કોણ કરી રહ્યું છે આવા દાવા અને કેમ વધ્યું લુખ્ખાઓનો રાજ્યમાં આતંક, જાણીએ આ પેકેજમાં. ગુજરાત બન્યું હવે લુખ્ખાઓનું ગઢ. ગુજરાતીઓને લાગે છે બિન ગુજરાતી લુખ્ખાઓથી ડર. ગુજરાતને કોણ બનાવવા માંગે છે યુપી બિહાર? આ સવાલ એટલા માટે ઉઠ્યા છે કારણ કે રાજ્યમાં દિન પ્રતિદિન લુખ્ખા તત્વોનો આતંક વધ્યો છે. જાહેરમાં હથિયારો સાથે મારામારી, લોકો પર બેફામ રીતે સરાજાહેર હુમલા, પોલીસને હથિયાર બનાવવા, પોલીસ કર્મીઓને ધમકાવવા, આમ જનતાનું જીવવું હરામ કરી નાખવું અને ગુનાખોરીને અંજામ આપવાના મોટાભાગના કેસમાં જે ઝડપાય છે તે બિન ગુજરાતી ગુંડાઓ હોય છે. તાજેતરમાં જ ધૂળેટીના દિવસે વસ્ત્રાલમાં જાહેરમાં હથિયારો સાથે આતંક મચાવનારા અસામાજિક તત્વો પણ બિન ગુજરાતી જ હતા. જોકે આ તમામે તમામ લુખ્ખાઓને પોલીસે તેની જ ભાષામાં હથકડી પહેરાવીને પાઠ ભણાવ્યો, જાહેરમાં દંડાઓથી ધોલાઈ કરી, તેમના ગેરકાયદેસર મકાનો ધ્વસ્ત કર્યા અને 17 લુખ્ખાઓને ઝડપી પાડ્યા. લુખ્ખાઓના આતંક સામે ડીજીપીનું કડક વલણ. અમદાવાદમાં 1170 અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર. આરોપીઓ સામે ગુસ્સીટોક હેઠળ નોંધાઈ શકે છે ગુનો. સુરત પોલીસે પણ લુખ્ખા તત્વોની યાદી બનાવવાનું કર્યું શરૂ. રાજ્યમાં એક પછી એક લુખ્ખા તત્વોના આતંકની ઘટનાઓ સામે આવી રહી છે. પોલીસ લુખ્ખાઓના સરઘસ પણ કાઢે છે, જાહેરમાં માર પણ મારે છે. પરંતુ આ લુખ્ખાઓ જાડી ચામડીના હોય તેમ ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેવાનું નામ નથી લઈ રહ્યા. તેવામાં તમામ લુખ્ખાઓની હલચલ પર નજર રાખવાનો પોલીસે પ્લાન બનાવ્યો છે. આરોપીઓનો લિસ્ટ પણ છે. ગુજકોબમાંથી પણ માહિતી મળી છે. ઘણા બધા સીપી સાહેબે પાસાનો પણ છેલ્લા 2 વર્ષમાં ઘણા બધા હુકુમ કર્યા છે, એની પણ વિગતો છે. અને જો ભૂતકાળમાં ગેંગ્સ તરીકે કામ કરતા હતા એની પણ વિગતો છે. તમામ વિગતો લઈને કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે જો વધારે ટાર્ગેટ છે આ સામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય અને મારામારીનો ગુનામાં હોય, ખાસ કરી શરીર સંબંધી ગુનામાં હોય, એવા લોકોનો અમે માહિતી એકઠી કરી રહ્યા છીએ. આંકડો કહી શકાશે કેટલો કઈ રીતનો આંકડો છે? અને આંકડો મોટો છે, અમે કહી શકીએ કે 600 થી વધારે આંકડો છે. ગુજરાતમાં વધ્યો બિન ગુજરાતી તત્વોનો ત્રાસ. વિધાનસભા સુધી ગુંજ્યો અસામાજિક તત્વોનો મુદ્દો. અહીં મુદ્દો રાજકીય નથી, અહીં વાત કાયદો વ્યવસ્થાની છે, આમ જનતાના રક્ષણની છે. મહાનગરોમાં કેટલા વિસ્તારો તો લુખ્ખાઓનું ઘર બની ગયા છે અને પોલીસને ત્યાં જવું હોય તો પણ મોટા કાફલા સાથે જવું પડે છે. જોકે ગુનાખોરી અને મારામારીના જેટલા પણ કેસ સામે આવે છે તેમાં મોટાભાગના બિન ગુજરાતી હોય છે. અને આ વાત માત્ર વિપક્ષ નથી કહેતું, પરંતુ સત્તા પક્ષના નેતાઓ પણ કહે છે. સમજુ છું કે અત્યારે જે પ્રમાણે બહારથી લોકો આવેલા છે, જે પરપ્રાંતિયો છે, એઓને અત્યારે યુપી બિહાર સમજી રહ્યા છે ગુજરાતને. તો મને લાગી રહ્યું છે કે પોલીસે એના પર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ, એક્શન લેવા જોઈએ. કેમ કે આ સરદાર પટેલ અને ગાંધીજીનું ગુજરાત છે, અહીંયા કોઈ પણ ગુનેગારને સ્થાન નથી. પરંતુ આવી જયારે ઘટના બનતી હોય છે ત્યારે ગુજરાતની 6.5 કરોડની પ્રજા પણ ચિંતામાં હોય છે. ત્યારે જે વસ્ત્રાલની જે ઘટના બની છે એના અંદર પોલીસે જે પણ કાર્યવાહી કરી છે એ સરાહનીય છે. અને ગુજરાતના ડીજીપી સાહેબ અને અમદાવાદ પોલીસ કમિશનરને પણ હું ખાસ કહેવા માંગુ છું કે આવા તત્વોને જે સરેઆમ લોકોને ડરાવતા હોય, ધમકાવતા હોય, હથિયાર લઈને જે હુમલા કરતા હોય તેના પર જે એક્શન લે છે એ સરાહનીય છે. માનો કે હું મોરબીમાં લગભગ 3000 ઉદ્યોગ છે, બહારના પરપ્રાંતિ લગભગ 3 લાખ માણસો કામ કરે. કોઈ ટ્રક લઈને આવતા હોય, કોઈ આ આવતા હોય, તો નો ડાઉટ સ્વીકારવું પડે કે બહારના ને થોડું ઘણું વ્યસન હોય, કારણ કે અહીંયા છૂટ હોય ને ગુજરાતમાં છૂટ નથી હોતી.
એટલે ખટારા લઈને આવતા હોય ને કાંઈ આવતા હોય ને કાંઈ એવું હોય તો ક્યાંક કાંઈક નાની મોટી રણજર હોય, પણ એનો સામલો કરવો હોય તો અમારું જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે અને અમારા જેવા સક્રિય હોય તો એનો સામલો થઈ શકે એ 100% મને ખાતરી છે. સાંભળ્યું ને, વિપક્ષ જ નહીં સત્તા પક્ષ પણ કહે છે કે બિન ગુજરાતી લુખ્ખાઓનો રાજ્યમાં આતંક વધ્યો છે. ક્રાઇમની ઘટનાઓમાં તેમનો હાથ હોય છે. તો સવાલ એ થાય છે કે કામ ધંધે આવતા લોકો ગુજરાતમાં આવી ગુંડા કેમ બની જાય છે? કોની રહેમ નજરથી આવા તત્વો ગેરકાયદેસર ધંધા કરે છે? શું બિન ગુજરાતી ગુંડા ગુજરાતને યુપી બિહાર સમજે છે? અસામાજિક તત્વોને પોલીસનો કેમ ડર નથી લાગતો? સવાલો અનેક છે. જો કે સવાલો કરતા પણ અહીં મુદ્દો આમ જનતાની સુરક્ષાનું છે. ત્યારે જોવાનું એ રહેશે કે રાજ્યની સરકાર આ મુદ્દાને ગંભીરતાથી ક્યારે લે છે અને ક્યારે લુખ્ખાઓને કાયદાની ભાષા સમજમાં આવે છે. અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.